FY BA ઇકોનોમિક્સ પેપર નંબર 3. આજે આપણે જે ચેપ્ટર શરૂ કરવાનું છે ચેપ્ટર નંબર 3 છે, જેનું નામ છે વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત. આના અગાઉના લેક્ચરમાં આપણે જે ચેપ્ટર નંબર 2 છે એ પૂરું કર્યું, જેની અંદર ઘટતા મળતાના નિયમ શીખા, પેઢીના કદ વિકાસના લાભ શીખા, ઉદ્યોગના કદ વિકાસના લાભ શીખા, જેને કહી શકાય આંતરિક કરકસરના લાભ અને બાહ્ય કરકસરના લાભ, ઘટતા મળતરનો નિયમ, વધતા મળતરનો નિયમ અને સ્થિર મળતરનો નિયમ. આ ત્રણેય નિયમ અને સાથે સાથે પેઢી અને ઉદ્યોગના કદ વિકાસના લાભાલાભ. તો આજે આપણે ચેપ્ટર નંબર 3 શરૂ કરીએ, જેનું નામ છે વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત. રાઈટ? તો સૌથી પહેલા તમને અહીંયા કીધી છે ડેફિનેશન. વહેંચણીની સમસ્યા એટલે દેશમાં ઉત્પન્ન થતી સંપત્તિની ઉત્પાદન કાર્યમાં સક્રિય એવા ઉત્પાદન સાધનોના માલિકો વચ્ચે ફાળવણીની સમસ્યા. આ વધારે ડિટેલ તમને ક્યારે સમજ પડશે? જ્યારે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ ત્યારે. તો સૌથી પહેલા આપણે આપણો ચેપ્ટરની શરૂઆત કરીએ. ઇન્ટ્રોડક્શનની અંદર એવું કીધું છે કે કોઈ એક દેશમાં જે કુલ ચોખ્ખું ઉત્પાદન થાય છે તેને રાષ્ટ્રીય ઉત્પાદન કહેવામાં આવે છે. દેશનું કુલ ચોખ્ખું ઉત્પાદન એટલે શું થાય? રાષ્ટ્રીય ઉત્પાદન. અને આ રાષ્ટ્રીય ઉત્પાદનના નાણાકીય મૂલ્યને શું કહેવાય? રાષ્ટ્રીય આવક. ઇટ મીન્સ તમારા દેશમાં વસ્તુનું જે ઉત્પાદન થાય છે એ વસ્તુના ઉત્પાદનથી તમને જે આવક મળે છે, એટલે કે દેશ માટેની એ જે આવક થઈ એ શું બન્યું? રાષ્ટ્રીય આવક. અને એ રાષ્ટ્રીય આવકને બે જુદા જુદા દ્રષ્ટિકોણથી અહીંયા દર્શાવવામાં આવ્યું છે. નંબર 1 કીધું છે વ્યક્તિક વહેંચણી અને નંબર 2 કીધું છે કાર્યલક્ષી વહેંચણી. તો હવે જોઈએ વ્યક્તિક વહેંચણી એટલે શું. તો કે એમાં શું હોય? તો કે રાષ્ટ્રીય આવકની વહેંચણી વ્યક્તિગત ધોરણે સમાજની જુદી જુદી વ્યક્તિઓ વચ્ચે કઈ રીતે થાય છે, તેમાં શા માટે અસમાનતા જોવા મળે છે, તેમજ તેને કયા પરિબળો અસર કરે છે વગેરે બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. અને આને રાષ્ટ્રીય આવકની વ્યક્તિક વહેંચણી કહે. જો પર્સનલી જ્યારે વાત આવે ને, કોઈ એક સમાજ ઉપરની વાત આવે, જુદી જુદી સમાજના જુદા જુદા વ્યક્તિઓની વાત આવે, ત્યારે એ શું બની? વહેંચણી એટલે વ્યક્તિક વહેંચણી. ઇન શોર્ટ એન્ડ સિમ્પલ લેંગ્વેજમાં જો તમને કીધું છે રાષ્ટ્રીય આવકની વહેંચણી વ્યક્તિગત ધોરણે સમાજની જુદી જુદી વ્યક્તિઓ વચ્ચે કઈ રીતે થઈ છે, સમાજમાં જે જુદા જુદા વ્યક્તિઓ છે એમના વચ્ચે કઈ રીતે થઈ છે, અને અસમાનતા થઈ છે, તો એ શા માટે અસમાનતા જોવા મળે છે અને એના કયા કયા રીઝન છે, બરાબર, એનો અભ્યાસ તમે કરો એટલે એ શું થઈ? રાષ્ટ્રીય આવકની વ્યક્તિક વહેંચણી. ડન. સેકન્ડ વન કાર્યલક્ષી વહેંચણી. કાર્યલક્ષી વહેંચણી એટલે શું? તો કે રાષ્ટ્રીય આવકની વહેંચણીનો અભ્યાસ એકબીજા દ્રષ્ટિકોણ પર કરવામાં આવે છે, જેને રાષ્ટ્રીય આવકની કાર્યલક્ષી વહેંચણી કહેવાય છે. રાષ્ટ્રીય આવકની વહેંચણીનો અભ્યાસ શું છે? એકબીજા દ્રષ્ટિકોણથી. બીજો દ્રષ્ટિકોણ એટલે કેવો? કાર્યલક્ષી. આના સિવાયનો એટલે કાર્યલક્ષી વહેંચણી, જેને શું કહેવામાં આવે છે? રાષ્ટ્રીય આવકની કાર્યલક્ષી વહેંચણી. જેમાં શું થાય છે? તો કે રાષ્ટ્રીય આવક જે છે એ રાષ્ટ્રીય આવક ઉત્પાદનના જુદા જુદા સાધન, જમીન, મૂડી, શ્રમ, નિયોજકનું સંયુક્ત પ્રમાણનું શું છે? પરિણામ છે, પ્રયાસનું પરિણામ છે. ફક્ત જમીન જ એક કામ કરતી હતી તોય તમને રાષ્ટ્રીય આવક પ્રાપ્ત ન થતી, કે ફક્ત શ્રમને કામે લગાવતી રાષ્ટ્રીય આવક પ્રાપ્ત ન થતી. તમારી પાસે ચારેય જે સાધનો છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજક, એ ચારેય સાધનનું તમે સંયોજન કરો છો, સંયુક્ત એ ચારેય સાધનો જ્યારે કામે લાગે છે ત્યારે તમને રાષ્ટ્રીય આવક પ્રાપ્ત થાય છે. માટે તમને એવું કીધું છે આ ચારેય સાધનો શું છે? એ પરિણામ છે. આ ચારેય સાધનોની કાર્યલક્ષી અથવા તો કાર્યશક્તિ પ્રમાણે કુલ રાષ્ટ્રીય આવકની જે વહેંચણી કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? કાર્યલક્ષી વહેંચણી કહેવામાં આવે છે. આ જે ચારેય સાધન છે એ ભેગા મળીને જે કમાણી કરે છે, બરાબર, અને તમે એ જે આવકની વહેંચણી કરો છો એ શું બન્યું? કાર્યલક્ષી વહેંચણી. આમ શું બને? તો કે ઉત્પાદનનું દરેક સાધન ઉત્પાદનની પ્રક્રિયામાં જે સેવાઓ આપે છે તે બદલે અથવા તે બદલ તેને કેટલું વળતર મળવું જોઈએ તેનો અભ્યાસ ક્યાં કરવામાં આવે છે? કાર્યલક્ષી વહેંચણીની અંદર. ઇટ મીન્સ જે ચાર સાધન છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજક, એ ચારેય સાધન જેટલું કામ કરે છે, જેટલી સેવા આપે છે, એ સેવા મુજબ એને વળતર મળે છે કે નથી મળતું, બરાબર? એને મળવું જોઈએ. જેટલી સેવા આપે છે એના બદલે એને વળતર મળવું જોઈએ. તો એ મળે છે કે કેમ એ જોવાનું કામ જ્યાં અભ્યાસ કરવામાં આવે છે, એટલે એ શું બન્યું? કાર્યલક્ષી વહેંચણી.
બીજા શબ્દમાં તમને કીધું છે કે રાષ્ટ્રીય આવકમાંથી ઉત્પાદનના સાધન, જમીન, મૂડી, શ્રમ, નિયોજકને તેમની સેવા બદલ અનુક્રમે આપણને ખબર છે શું મળે છે? ભાડું, વેતન, વ્યાજ, નફો. બરાબર, એના રૂપે એને વળતર ચૂકવવામાં આવે છે. તે કઈ રીતે નક્કી થાય તેનો અભ્યાસ આ કાર્યલક્ષી વહેંચણી દ્વારા કરવામાં આવે છે. ક્લિયર ઇઝ ધેટ? નેક્સ્ટ વન તમને કીધું છે આ કાર્યલક્ષી વહેંચણી અનુસાર ઉત્પાદનના દરેક સાધનને કેટલી કિંમત મળવી જોઈએ તે સમજવા માટે અર્થશાસ્ત્રમાં સામાન્ય અને સાધન દીઠ અલગ અલગ વહેંચણીનો સિદ્ધાંત આપવામાં આવ્યો છે. આ વહેંચણીના આને આપણે શું કહીએ છીએ? વહેંચણીનો સિદ્ધાંત. ઇટ મીન્સ ઇન શોર્ટ એન્ડ સિમ્પલ લેંગ્વેજમાં આપણે એવું કહી શકીએ ઉત્પાદનના જે 4 સાધન છે એ ચારેય સાધનને એની કાર્યક્ષમતા અથવા તેની સેવા મુજબ વળતર મળે છે કે કેમ. બરાબર, વળતર મળે છે કે કેમ? જમીનને એટલું વળતર મળે છે, મૂડીને એનું વ્યાજ મળે છે, નિયોજકને નફો મળે છે, શ્રમને વેતન મળે છે. આ ચારેય જે અલગ અલગ સાધનો છે એને એની વહેંચણી મુજબ જો મળતું હોય એ શીખવા માટે મળે છે કે કેમ એ શીખવા માટે આપણે સે સિદ્ધાંતની જરૂર પડી? વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત. ડન. હવે શું કામે આ સિદ્ધાંતની જરૂર પડી? તો તમને એવું કીધું છે. શા માટે આ સિદ્ધાંતની જરૂર? તો તમને એવું કીધું છે જુઓ કે જેમ વસ્તુનું મૂલ્ય નિર્ધારણ તેમની માંગ અને પુરવઠા દ્વારા થાય છે. આપણને ખબર છે વસ્તુનું મૂલ્ય નક્કી આપણે કઈ રીતના કરીએ છીએ? વસ્તુની માંગ અને પુરવઠાની મદદથી આપણે જે છે વસ્તુ એની કિંમત નક્કી કરીએ છીએ. રાઈટ. હવે એ જે માંગ અને પુરવઠા દ્વારા આપણે એનું ઉત્પાદન નક્કી કરીએ અને સાધનનું મૂલ્ય નક્કી કરીએ માંગ અને પુરવઠા દ્વારા. વસ્તુનું મૂલ્ય શેના થ્રુ નક્કી કરીએ? માંગ અને પુરવઠા દ્વારા. ઉત્પાદનના સાધનોનું મૂલ્ય કઈ રીતે નક્કી કરીએ? માંગ અને પુરવઠા દ્વારા. હવે આપણે એમ કહીએ બંનેમાં માંગ અને પુરવઠા દ્વારા આવે છે. રાઈટ? જો કીધું જ છે તમને, તો પછી બંને માટે એક જ પ્રકારનું મૂલ્ય નિર્ધારણ સિદ્ધાંતને બદલે ઉત્પાદનના સાધન માટે મૂલ્ય નિર્ધારણ માટે કેમ અલગ સિદ્ધાંત આવ્યો? કેમ જેમ તમે વસ્તુનો માંગ અને પુરવઠા થ્રુ તમે નક્કી કરો છો કે ભાઈ ચલો આની આટલી કિંમત હોવી જોઈએ. રાઈટ? માંગ અને પુરવઠાની મદદથી તમે વસ્તુનું નક્કી કરો છો કિંમત. તો કેમ ઉત્પાદનના જે 4 સાધન છે એના માટે અલગ સિદ્ધાંત આવ્યો? એનું રીઝન તમને કીધું છે. તો આવો આપણને ક્વેશ્ચન થાય અને થાય જ, સ્વાભાવિક છે. રાઈટ? તો એના રીઝનો તમને કીધા છે. નંબર 1 એવું કીધું છે કે લોકો જે છે વસ્તુઓ લોકોની જરૂરિયાતને સીધી રીતે સંતોષે છે. શું થાય છે? સીધી રીતે જરૂરિયાત સંતોષાય છે. માટેની માંગ કેવી હોય છે? પ્રત્યક્ષ હોય છે. જ્યારે ઉત્પાદનની સાધનની જે જરૂરિયાત છે એ સીધી હોતી નથી. માટેની માંગ કેવી હોય છે? વ્યુત્પન્ન હોય છે. સેકન્ડ વન, વસ્તુઓના પુરવઠા નક્કી કરવા જે પરિબળ ભાગ ભજવે છે તેના કરતા જુદું જ પરિબળ સાધનનો પુરવઠો નક્કી કરવા ભાગ ભજવે છે. વસ્તુ માટે જે પરિબળ છે એ સાધન માટે એ નથી, અલગ છે. વસ્તુઓની બાબતમાં જો જોઈએ તો વસ્તુની બાબતમાં વસ્તુઓની ખુદની જ લે વેચ કરવામાં આવે છે. બરાબર? આપણે વસ્તુની લે વેચ કરીએ છીએ. જ્યારે ઉત્પાદનના સાધન હોય ત્યારે ખુદની લે વેચ કરીએ. આપણે ક્યારે ઉત્પાદનના સાધન જમીનની ક્યારે આપણે કરી? બરાબર? કે ભાઈ હું તને જમીન આપું, લાય તું, સોરી, હું તને પૈસા આપું, તું મને જમીન આપી દે, એવી ક્યારે આપણે લે વેચ કરી? નહીં. માત્ર એ જમીનની જે સેવા છે, જમીનમાં જે કારખાનું છે એ કારખાનાનું જે સેવા છે એ સેવાની તમે લેવેચ કરો. ક્યારે મૂડીની લેવેચ કરી? ઉત્પાદનના સાધનની તમે ક્યારે લેવેચ નથી કરતા. શેની લેવેચ કરો છો? વસ્તુની. એ ઉત્પાદનના સાધનોની મદદથી જે સેવા મળે છે એ સેવાની લેવેચ કરો છો. રાઈટ? માટે તમને હું કીધું છે કે વસ્તુ અને આ જે ઉત્પાદનના સાધન છે એ બંનેમાં મૂલ્ય નક્કી કરવા માટે અલગ અલગ પરિબળો ભાગ ભજવે છે. માટે બંનેના રીઝન અલગ અલગ છે. માટે બંને માટે અલગ અલગ મેથડ જે છે યુઝ કરવામાં આવે છે. ડન. હવે મૂલ્ય નિર્ધારણની પ્રક્રિયાને ટોટલ 2 પાર્ટમાં ડિવાઈડ કરી છે. નંબર 1 છે વસ્તુનું મૂલ્ય નિર્ધારણ, નંબર 2 છે ઉત્પાદનના સાધનનું મૂલ્ય નિર્ધારણ. તો આપણે કોની ડિટેલ મેળવવાની છે? ઉત્પાદનના સાધનની. માટે ઉત્પાદનના સાધનની મૂલ્ય નક્કી કરવા માટેનું આવ્યું છે. માટે આપણે વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત સમજીએ છીએ. ડન.
હવે આ સિદ્ધાંત જે છે એ સિદ્ધાંત સમજીએ. આ સિદ્ધાંતનો તમને પર્ટિક્યુલર એક ક્વેશ્ચન પૂછાઈ શકે છે, મોટો ક્વેશ્ચન. આમાં ટૂંકનોંધ તરીકે ક્વેશ્ચન હોતો નથી. ક્લિયર? સૌથી પહેલા જોઈએ સિદ્ધાંતનો વિકાસ અને રજૂઆત. વહેંચણીનો સિદ્ધાંત જે છે એનો વિકાસ ધીમે ધીમે થયો. સૌ પહેલા એનો ઉલ્લેખ જે છે સૌ પ્રથમ દર્શાવવાળો વ્યક્તિ છે એ છે રિકાર્ડો અને વેસ્ટ. એમણે પોતાના લખાણમાં વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત છે આવું કંઈક કીધું હતું. ઇટ મીન્સ એમણે એવું કીધું હતું કે ત્યારે એણે ફક્ત શું કીધું હતું, જમીનના સંદર્ભમાં જ આપેલો હતો, ભૂમિના સંદર્ભમાં જ આપેલો હતો. ત્યારબાદ આ સિદ્ધાંત વેતન નિર્ધારણની સમસ્યા સમજવા માટે રજૂ કરવામાં આવ્યો. 19મી સદીના અંત સુધીમાં આ સિદ્ધાંતનું કાર્યક્ષેત્ર મર્યાદિત હતું. ઇટ મીન્સ એ અસ્પષ્ટ હતો, અપૂર્ણ હતો. ત્યાર પછી ધીમે ધીમે એક અંગ્રેજ અર્થશાસ્ત્રી વિકસ્ટડી અને ફ્રેન્ચ અર્થશાસ્ત્રી વોલરસ અને અમેરિકન અર્થશાસ્ત્રી જેબી ક્લાર્ક એમણે આ સિદ્ધાંતમાં જે ઘટતું હતું રાઈટ એને પૂરું કર્યું. એટલે ઉણપોનું શું કર્યું, નિવારણ કર્યું અને પૂર્ણ રૂપમાં એ સિદ્ધાંતને આગળ વધાર્યો. સૌથી પહેલા આ સિદ્ધાંત આપના રિકાર્ડો હતા. ત્યારબાદ 19મી સદીમાં ધીમે ધીમે અંગ્રેજી, ફ્રેન્ચ અને અમેરિકન અર્થશાસ્ત્રીઓએ આ સિદ્ધાંતમાં જે ઘટતું હતું એને પૂરું કર્યું. રિકાર્ડો અને વેસ્ટે જસ્ટ ત્યારે ભૂમિના સંદર્ભમાં જ આ સિદ્ધાંત આપેલો હતો. આમ જુદા જુદા અર્થશાસ્ત્રીની અગર જો આપણે વાત કરવામાં આવી તો હરેક અર્થશાસ્ત્રીએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા. ઇટ મીન્સ કે આ સિદ્ધાંતનો દ્રષ્ટિકોણ હરેક અર્થશાસ્ત્રી માટે કેવો થઈ ગયો, અલગ અલગ થઈ ગયો. અલગ અલગ અર્થશાસ્ત્રીઓ અલગ અલગ સિદ્ધાંતો આપ્યા, પણ ક્યાંય તમને કઈ સમાનતા ન જોવા મળી. જેટલા સિદ્ધાંતો આપ્યા જુદા જુદા અર્થશાસ્ત્રી ક્યાંય સમાનતા ન જોવા મળી. આથી પ્રોફેસર સુમ્પીટર છે થોડાક મોડર્ન આવ્યા. એમણે થોડીક હળવાશ સાથે એક ઠીક જ કહે છે એમ જ કીધું કે ભાઈ સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંતની સંખ્યા લગભગ જેટલા અર્થશાસ્ત્રી છે તેટલી છે. સુમ્પીટરે હાથ ઊંચા કરી દીધો. સુમ્પીટરે કહી દીધું કે ભાઈ સીમાંત ઉત્પાદકતા પહેલા વ્યક્તિના મતે અલગ છે, ક્લાર્કના મતે અલગ છે, અમેરિકન હોય કે ફ્રેન્ચ હોય, હરેક અર્થશાસ્ત્રીના મતે શું છે આ સિદ્ધાંત અલગ અલગ છે. રાઈટ? એવું કોણે કહી દીધું? સુમ્પીટરે. પણ લાસ્ટમાં એક નિવારણ તો આવે ને, તો થોડુંક એવું એક નિવારણ આવ્યું. આમ અંતિમ સંશોધન સ્વરૂપ મુજબ ઉત્પાદનના જે 4 સાધન છે એની વચ્ચે રાષ્ટ્રીય આવકની કાર્યક્ષમ અથવા કાર્યલક્ષી વહેંચણી કઈ રીતે થાય તે સમજવાનું કાર્ય કરે છે. અને બીજા શબ્દોમાં એવું કહી શકાય કે ઉત્પાદનના પ્રત્યેક સાધને તેની ઉત્પાદનની સેવા બદલ રાષ્ટ્રીય આવકમાંથી કેટલો હિસ્સો પ્રાપ્ત થાય છે આ સિદ્ધાંત પૂરો પાડે છે. આ સિદ્ધાંત શું પૂરું પાડે છે? રાષ્ટ્રીય આવકની જે વહેંચણી થઈ છે એમાં જમીન, મૂડી, શ્રમ, નિયોજકનો જે હિસ્સો છે એમને એમના હિસ્સા મુજબ રાષ્ટ્રીય આવકમાંથી પ્રાપ્ત થાય છે કે કેમ એ સમજૂતી પૂરી પાડનાર એટલે આ સિદ્ધાંત. ક્લિયર? નેક્સ્ટ, આમ આ ઉત્પાદનના સાધનોની કિંમત કઈ રીતે નક્કી થાય છે તે સમજવાનું કાર્ય કરતો હોવાથી વસ્તુના મૂલ્ય નિર્ધારણની સાથે ઘણો નિકટ સંબંધ ધરાવે છે. જે વસ્તુના સાધનો જે છે, સાધનોની કિંમત કઈ રીતે નક્કી થાય, ઉત્પાદનના સાધનની કિંમત કઈ રીતે નક્કી થાય એ આ સિદ્ધાંત સમજાવે છે. અને વસ્તુની મૂલ્ય નિર્ધારણની પ્રક્રિયા જે છે એની સાથે નજીકતા ધરાવે છે. એટલે કે વસ્તુની કિંમત તેની માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે. તે જ રીતે ઉત્પાદનના સાધનની કિંમત પણ તેની માંગ અને પુરવઠા દ્વારા જ નક્કી થાય છે એવું છેલ્લે કહેવામાં આવ્યું. આમ છતાંય બંનેનો માંગ અને પુરવઠો નક્કી કરવા માટેના અલગ અલગ પરિબળો છે. માટે જુદા જુદા સાધન માટે સાધનોની કિંમત નિર્ધારણનો સિદ્ધાંત અને વસ્તુના કિંમત નિર્ધારણના સિદ્ધાંત કરતાં શું પડે છે? અલગ પડે છે. હવે જોઈએ કે હવે આપણે શું સિદ્ધાંત આગળ તપાસીએ. બંનેનું કિંમત નિર્ધારણ એક રીતે થાય છે, વસ્તુ અને ઉત્પાદનના સાધનો પણ બંનેનું મૂલ્ય નક્કી કરવા માટેના અલગ અલગ સાધનો હોય છે. અલગ અલગ સાધનો અસર કરે છે, અલગ અલગ પરિબળો છે. બરાબર? માટે સાધન અને વસ્તુનું કિંમત નક્કી કરવા માટેના જે સિદ્ધાંત છે આમ એક છે, નિકટ સંબંધ છે, પણ
નિકટ સંબંધ છે, પણ આમ તમે એને એક કહી શકો નહીં. જેમ વસ્તુને માંગ અને પુરવઠા થ્રુ તમે ડિસાઈડ કરો છો, સાધનની માંગ અને પુરવઠા થ્રુ જ તમે કિંમત ડિસાઈડ કરો, પણ એમને અસર કરતા પરિબળો કેવા છે? અલગ અલગ છે. માટે અમેરિકન અર્થશાસ્ત્ર જે છે જે.બી. ક્લાર્ક, એમણે પોતાનો વહેંચણીનો સીમાંત ઉત્પાદક નો સિદ્ધાંત જે છે એની સંપત્તિની વહેંચણીમાં જણાવે છે. સંપત્તિની વહેંચણી નામની એમની બુક છે, એમાં એમણે કીધું છે કે વહેંચણીના સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત અનુસાર ઉત્પાદનના પ્રત્યેક સાધનને તેની સીમાંત ઉત્પાદકતા મુજબ વળતર મળવું જોઈએ. શોર્ટ એન્ડ સિમ્પલ લેંગ્વેજમાં બધાની વાતોને એક જ સેન્ટેન્સમાં પૂરી કરીને જે.બી. ક્લાર્કે એવું કહી દીધું કે હરેક સાધનને કેટલું વળતર મળવું જોઈએ, એની સીમાંત ઉત્પાદકતા અનુસાર એનું વળતર મળવું જોઈએ, તો એનું વળતર છે એ બરાબર કહેવાય. રાઈટ. હવે અહીંયા ક્વેશ્ચન થાય સીમાંત ઉત્પાદકતા એટલે શું? સીમાંત ઉત્પાદકતા એટલે શું? સીમાંત વળતર આ બધું ક્યાંથી આવ્યું? તો એને સ્ટેપ પછી સ્ટેપ આપણે આગળ જોઈએ. આ કોનું મંતવ્ય હતું? ક્લાર્કનું મંતવ્ય હતું. હવે લિપ્સી જે છે પ્રોફેસર, એમણે એવું કીધું છે કે કોઈ એક પેઢી પોતાના ઉત્પાદનને તે બિંદુ સુધી વધારે કે જ્યાં અસ્થિર સાધનના છેલ્લા એકમ દ્વારા પ્રાપ્ત થતી આવકના વળતર બરાબર થાય. અસ્થિર સાધન આપણે વાત થઈ હતી, ટોટલ તમારી પાસે 4 સાધન છે. જમીન, મૂડી, શ્રમ, નિયોજક, એમાં એકને સ્થિર રાખો, બાકીના સાધનને અસ્થિર કરો. તો ઇન શોર્ટ એન્ડ સિમ્પલ, જે તમે અસ્થિર સાધન કરો છો એ અસ્થિર સાધનનો છેલ્લો ઉપયોગ લ્યો, છેલ્લું એકમ લ્યો, એમાં જે તમને આવક પ્રાપ્ત થાય છે એ કોના બરાબર હોવી જોઈએ? વળતર બરાબર. ત્યારે તમને એની સીમાંત ઉત્પાદકતા મુજબ વળતર મળે. રાઈટ. પ્રોફેસર હિક્સ જે છે એ એવું કહે છે પોતાનો મંતવ્ય આપતા કે ઉત્પાદનના અન્ય સાધનોને યથાવત રાખીને ઉત્પાદનના અન્ય સાધનને સ્થિર રાખીને કોઈ એક સાધનના એક વધુને વધુ એકમનો ઉપયોગ કરવાથી જે વધારાનું ઉત્પાદન થાય છે એને સીમાંત ઉત્પાદન કહેવાય. આ આપણને ખબર છે. શું કામ? કારણ કે આપણે સીમાંત આવક અને સીમાંત ખર્ચ આને જ કહીએ છીએ કે ફક્ત એક જ વધારાના એકમનું તમે ઉત્પાદન કરો અને તમારી કુલ આવકમાં જે તફાવત આવે તો એ સીમાંત આવક થઈ. કુલ ખર્ચમાં જે તફાવત આવે એ કુલ ખર્ચ થયો. સેમ એના જેવું જ એક જ સાધન કેવું રાખવાનું છે? એક સાધનને શું કરવાનું છે? અન્ય સાધનને સી રાખવાનું. ટોટલ તમારી પાસે 4 સાધન છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજક, એમાં કોઈ બી એક સાધનના પ્રમાણમાં ઉત્તરોત્તર વધારો કરવાનો. ઉત્તરોત્તર એટલે એક પછી એક, અને જસ્ટ એક એકમનું જ એડિશન કરવાનું. એક સાથે 2 એકમ એડ કરી દો એ નહીં, જસ્ટ એક એકમનું એડિશન કરવાનું. અને એ એક વધારાનો એકમ તમે ઉત્પાદનના સાધનમાં વાપરો. ફોર એક્ઝામ્પલ, શ્રમ છે. પહેલા 5 શ્રમિકો હતા, પછી 6 થયા, 6 માંથી 7 કરો. તો જસ્ટ 6થા નંબરના શ્રમિકને એડ કરવાથી તમારા કુલ ઉત્પાદનમાં કેટલો તફાવત મળ્યો, એ તફાવત એટલે શું બને? સીમાંત ઉત્પાદન. રાઈટ. સેમ એના જેવું. અને તેના આધારે જે વધારાનું વળતર જે છે એ તમે માપી શકો છો. રાઈટ. તેના આધારે તે સાધનનું પ્રાપ્ત થતું વળતર તમે શું કરો છો? જાણી શકો છો. ઇઝ ધેટ ક્લિયર? હવે આ સિદ્ધાંતનું સ્પષ્ટીકરણ તમને આપ્યું છે. સ્પષ્ટીકરણની અંદર જોઈએ તો કે સાધનને કેટલું વળતર મળશે તેનો આધાર તેની સીમાંત ઉત્પાદકતા પર રહેલો છે. રાઈટ. એટલે જે સાધન, જે ઉત્પાદનના સાધનની સીમાંત ઉત્પાદકતા વધારે હોય તેને ઉત્પાદનના અન્ય સાધનની તુલનાએ વધારે વળતર પ્રાપ્ત થશે. બટ ઓબ્વિયસ છે ને, જેમાં સીમાંત ઉત્પાદકતા વધારે ને વળતર પણ વધારે. રાઈટ. એના કરતા ઉલટું બને ને, કે જેની સીમાંત ઉત્પાદકતા ઓછી એનું વળતર પણ ઓછું. બાકીની કમ્પેરિઝન કરીએ તો હવે તો સૌથી પહેલા આપણે સીમાંત ઉત્પાદકતા શું છે એ જોઈ લઈએ. તો ઉત્પાદનના અન્ય સાધનનું પ્રમાણ સી રાખીને કોઈ એક સાધનના પ્રમાણમાં વધારો કરવામાં આવે અને કુલ ઉત્પાદનમાં જે વધારો મળે એને સીમાંત ભૌતિક ઉત્પાદન કહેવાય. આ વાત આપણે થઈ ગઈ. રાઈટ. હવે જે સીમાંત ભૌતિક ઉત્પાદકતા નું બજારમાં ચાલુ કિંમતે વેચાણ કરવાથી જે આવક પ્રાપ્ત થાય છે એ આવકને શું કહેવાય?
તે સાધનની સીમાંત આવક ઉત્પાદકતા કહેવાય. ઇટ મીન્સ શ્રમના એકમો પહેલા 5 હતા ત્યારે કુલ ઉત્પાદન 50 એકમ હતું, શ્રમના એકમ 6 કર્યા અને ઉત્પાદન 55 એકમ થયું. તો ડિફરન્સ કેટલા આવ્યો? 5 એકમનો આવ્યો. 5 એકમ ઈ જે બચ્યા વધારાના થયા, રાઈટ. તો એ વધારાના 5 એકમ મલ્ટિફિકેશનમાં તમે એ જે ઉત્પાદનને જે કિંમતે વેચતા હોય, ધારો કે એને તમે 10 રૂપિયાની કિંમતે વેચતા હોય તો 10 રૂપિયાની કિંમતે વેચો તો 5 ગુણ્યા 10 કરવાથી જે 50 રૂપિયાનો વધારો થયો તો એ 50 રૂપિયાના વધારાને શું કહેવાય? સીમાંત આવક ઉત્પાદકતા. જોઈએ આપણે એક એક્ઝામ્પલ થ્રુ જોઈએ. અને બીજા શબ્દમાં એવું કહી શકાય કે સીમાંત ભૌતિક ઉત્પાદકતાના એકમોને બજાર કિંમત વડે ગુણવાથી સીમાંત આવક ઉત્પાદક પ્રાપ્ત થાય છે. આપણે પહેલા સમજીએ સીમાંત ભૌતિક ઉત્પાદકતા એટલે શું, બરાબર? સીમાંત ભૌતિક ઉત્પાદકતા કોને કહેવાશે? તો કે આપણી પાસે કેટલા સાધન છે? ટોટલ 4. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, રાઈટ. આ ઉત્પાદનના જે 4 સાધન છે, આ 4 સાધનમાંથી કોઈ બી એક સાધન જે છે એને અસ્થિર કરો. જનરલી આપણે શેને અસ્થિર કરીએ છીએ? જનરલી આપણે શ્રમને અસ્થિર કરીએ છીએ, રાઈટ. અને બાકીના જે સાધન છે એને શું કરવાના? સ્થિર રાખવાના. આપણે પેલું ઘટતા મળતાના નિયમની અંદર આવું જ કામ કર્યું હતું, યાદ કરો, રાઈટ. બાકીના સાધનને સ્થિર રાખો. શ્રમના પ્રમાણમાં ઉત્તરોત્તર વધારો કરો. ઇટ મીન્સ શ્રમ જે છે પહેલા 5 હતા, બરાબર, પછી 6 કર્યા, પછી 7 કર્યા. એની સામે ઉત્પાદન 50 એકમ હતું, 55 એકમ થયું, 60 એકમ થયું. ઓકે. તો આજે 5ના બદલે છઠ્ઠો શ્રમિકને કામે લગાવ્યો તો ડિફરન્સ કેટલો આવ્યો? 5 એકમનો આવ્યો. એટલે 5 વધારાના એકમનું ઉત્પાદન થયું. તો જે વધારાનું એકમનું ઉત્પાદન થયું એને શું કહેવાય? સીમાંત ભૌતિક ઉત્પાદકતા. ઇઝ ઇટ ક્લિયર? હવે સીમાંત આવક એટલે શું? સીમાંત આવક ઉત્પાદકતા એટલે શું? તો કે 5 વધારાના એકમ થયા અને ધારો કે આ તમારા જે ઉત્પાદન જે છે એને તમે તમારી વેચાણ કિંમત જે છે, વસ્તુની વેચાણ કિંમત એ 10 રૂપિયા હોય. તો આજે 5 વધારાના આવ્યા તો એને તમે કઈ ઘરમાં થોડા રાખશો, સ્ટોક કરીને થોડા રાખશો, બજારમાં જ મૂકશો ને, કઈ સજાવટ કરીને તો નથી રાખવાના, રાઈટ. તો એ 5 એકમ જે નવા બન્યા, નવા કારીગરને કામે રાખવાથી નવા 5 એકમ આવ્યા. તો 5 એકમ મલ્ટિફિકેશનમાં 10 તો કેટલા મળ્યા તમને? 50 રૂપિયા. તો એક વધારાના શ્રમિકને કામે લગાડવાથી જે તમને સીમાંત ઉત્પાદન મળ્યું એ સીમાંત ઉત્પાદકને તમે બજારમાં વેચવા જાઓ છો ચાલુ કિંમતે અને તમને જે આવક પ્રાપ્ત થઈ, બરાબર, એ વધારાના એકમના વેચાણને રિલેટેડ જે આવક પ્રાપ્ત થઈ એને શું કહેવામાં આવે છે? સીમાંત આવક ઉત્પાદકતા. ડન. સીમાંત આવક ઉત્પાદકતા. ઇઝ ઇટ ક્લિયર? સીમાંત ભૌતિક ઉત્પાદકતા અને સીમાંત આવક ઉત્પાદકતા આ બંને આવડશે તો જ તમને આપણો જે ટોપિક આગળનો છે એ ખ્યાલ પડશે. ડન. હવે જેમ જેમ તમે કોઈ એક સાધનના વધુ ને વધુ એકમનો ઉપયોગ કરો તેમ તેમ વધારાની આવક જે છે, વધારાના એકમની સીમાંત ઉત્પાદકતા શું થાય? ઘટતી જાય. તમે શ્રમ 5, 6, 7, 8, 9, 10 કરો તો એની સીમાંત ઉત્પાદકતા શું થશે? ઘટતી જશે. એટલે કે શું થાય? તો કે સીમાંત આવક ઉત્પાદકતા શું થાય? ઘટતી જાય છે. અને દરેક ઉત્પાદકનો ઈરાદો શું હોય છે? મહત્તમ નફો કમાવાનો. આ તો આપણને ખબર જ છે કે ભાઈ મહત્તમ નફો પ્રાપ્ત થાય માટે એ જે ધ્યેય તમારો જે છે એ હાસિલ કરવા માટે તમે શું કરો છો? તો કે ઉત્પાદનના દરેક સાધનનો પોતાના ઉત્પાદન કાર્યમાં ત્યાં સુધી ઉપયોગ વધારવાનું ચાલુ રાખશો કે જ્યાં સુધી દરેક સાધનના પ્રત્યેક એકમને ચૂકવવામાં આવતી કિંમત તેના સીમાંત ઉત્પાદકતા બરાબર થાય નહીં. ક્યાં સુધી ઉત્પાદનમાં, ક્યાં સુધી એક સાધનનો વધારો કરતો ચાલો? તો કે શ્રમનું પ્રમાણ ક્યાં સુધી વધારવાનું? એટલા પ્રમાણમાં શ્રમ વધારો કે તમે એને જે વળતર આપો છો એ વળતર અને તમને જે સીમાંત ઉત્પાદકતા પ્રાપ્ત થાય છે એ બંને કેવું હોવું જોઈએ? સરખું.
બરાબર, બંને કેવું હોવું જોઈએ? સરખું. ત્યાં સુધી તમને પોસાય તમે શ્રમના વધારે એકમનો ઉપયોગ કરો. અને ઇન કેસ કરે જ જાવ તો સીમાંત આવક અથવા તો સીમાંત ઉત્પાદકતા વધવાના બદલે ઉલટાની ઘટશે. સમજાય છે? બરાબર. તો માટે તમને એવું શું કહી શકો કે કયા બિંદુએ તમે સ્ટેબલ થઈ જાઓ? તો કે પ્રત્યેક સાધનને ચૂકવવામાં આવતી કિંમત તેની સીમાંત આવક બરાબર થાય તો તમે સમતુલા ત્યારે પ્રાપ્ત કરો. ઇટ મીન્સ શ્રમિકને તમે શ્રમને જે તમે વળતર આપો છો, વળતર અને એની સામે તમારી સીમાંત આવક, જો ધારો કે અહીંયા 50 રૂપિયા આવક થઈ તમારી વધારાની, તો એ શ્રમને તમે 50 રૂપિયા સુધી તમને પોસાય, પછી શ્રમિકને તમે 70 રૂપિયા દેતા હોય અને અહીંયા 50 આવે તો એ તમને પોસાય નહીં. આ બંને કેવા થવા જોઈએ? વળતર અને સીમાંત ઉત્પાદકતા કેવી થવી જોઈએ? સરખી. રાઈટ? બરાબર, સમજાય છે? ફરી એકવાર બોલું છું, સાંભળો. જો ઇનકેસ તમે જેમ વધુ ને વધુ એકમનો ઉપયોગ કરો એમ શું જોવા મળે? તો કે વધુ ને વધુ ઉપયોગ કરવાથી આવક જે છે, વધારાની આવક છે અથવા તો સીમાંત ઉત્પાદકતા છે એ વધવાના બદલે ઘટે છે. અને તમારો જે મેઇન હેતુ છે કે તમને વધારે નફો પ્રાપ્ત થાય એ પ્રાપ્ત થતો નથી. અને એ જો તમારે પ્રાપ્ત કરવો હોય તો શું કરવું પડે? તો કે દરેક સાધનના પોતાના ઉત્પાદન કાર્યમાં ત્યાં સુધી ઉપયોગ વધારવાનું ચાલુ રાખશે કે જ્યાં સુધી સાધનના પ્રત્યેક એકમમાં ચૂકવવામાં આવતી કિંમત સીમાંત ઉત્પાદકતા બરાબર થાય નહીં. કિંમત બરાબર સીમાંત ઉત્પાદકતા ન થાય ત્યાં સુધી. અને એવું આપણે કહી શકીએ કે કિંમત તેની સીમાંત આવક બરાબર થઈ રહે ત્યારે સમતુલા પ્રાપ્ત થશે. ઇટ મીન્સ બંને કેવું થવું જોઈએ? સેમ થવું જોઈએ. જો સેમ થાય તો તમે વધારાના શ્રમિકને કામે લગાવો છો, એ યોગ્ય ગણાય અને તો જ પોસિબલ થાય. અધરવાઇઝ સીમાંત ઉત્પાદકતામાં વધવાને બદલે ઘટાડો થતો જાય છે. ક્લિયર અહીં સુધીનું બધાને? ડન? ઓકે. તો હવે બાકીનું આપણે સમજવાનું છે કે કઈ રીતે સીમાંત ઉત્પાદકતા બરાબર થાય. બરાબર? વળતર જે છે આપણું મેઇન રીઝન કરવાનું શું? તો કે વળતર બરાબર સીમાંત ઉત્પાદકતા થવી જોઈએ. બરાબર ને? વળતર બરાબર સીમાંત ઉત્પાદકતા થવી જોઈએ. તો કઈ રીતે પોસિબલ થાય છે એ સમજવા માટે આપણે એક અનુસૂચિ જોવાનું છે, એક એક્ઝામ્પલ જોવાનું છે. એક્ઝામ્પલના આધારે આપણે આગળ આપણી પ્રોસેસ કરશું. ડન? તો એ પ્રોસેસ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં કરીએ.